શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને આપણે શ્રાદ્ધમાં બનાવી શકીએ તેવી લસણ ડુંગળી વગરની એકદમ જ ઝટપટ રેસિપીઝ આજે હું તમારા માટે લાવી છું. કલાકો ઉકાળવાની ઝંઝટ વગરની બાસુંદીની રેસિપી જે એકદમ જ મલાઈદાર બનશે. મસાલેદાર બટેટાનું શાક જે આપણે કુકરમાં બનાવીશું પણ તે જરા પણ ફીકું નહીં લાગે, એકદમ જ ટેસ્ટી બનશે. સાથે જ લોટ બાંધવાથી લઈને તળવા સુધીની બધી જ ટિપ્સ સાથેની આ એકદમ જ રૂથી પણ પોચી પૂરી જેને આ રીતે તૈયાર કરશો ને તો તમારી એક પૂરી ફૂલશે, ન તેલ રહેશે અને બનાવ્યાના કલાકો પછી પણ આવી એકદમ જ નરમ રહેશે. અને હા, આપણા ગુજરાતીઓના ફેવરેટ બટેટાવડા તો ખરા જ હો. અને ઉપરનું પડ તો એકદમ જ સોફ્ટ અને પાતળું અને બિલકુલ ચવડ નહીં થાય. અને જોવો છે ને એકદમ જ અલગ જાતનો મસાલો. ચલો સૌથી પહેલાં બનાવી લઈએ એકદમ જ મલાઈદાર બાસુંદી. હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે આવી રીતના. જો તમે સ્ટીલની કડાઈ કે સ્ટીલની તપેલી લેતા હોય તો તેમાં થોડુંક પાણી સૌથી પહેલાં નીચે નાખી દેજો, જેથી કરીને આપણું જે દૂધ છે એ બિલકુલ ચોંટશે નહીં. હવે અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. હવે તમારી પાસે ઘરે જે પણ દૂધ આવતું હોય તે પણ તમે વાપરી શકો છો, એમાં કંઈ જ વાંધો નથી. પણ જો તમે ફૂલ ફેટ દૂધ વાપરશો ને તો આપણી જે બાસુંદી છે એકદમ જ ઘટ થશે. તો આપણે તે આમાં ઉમેરી દઈશું. તો આ 1 લીટર દૂધ છે. 1 લીટર દૂધ ઉપરાંત આપણે 1 કપ દૂધ બીજું પણ જોઈશે. અને જો તમારે આમાંથી જ કાઢવું હોય તો આમાંથી 1 કપ દૂધ અત્યારે ઠંડુ કાઢીને રાખી દેજો. હવે આ કાચું જ દૂધ છે એટલે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈએ ઉકાળવા માટે. હવે દૂધની જ્યારે કોઈ પણ મીઠાઈ આપણે તૈયાર કરવાની હોય અને તેને ગેસ ઉપર આ રીતે ઉકાળવા મૂકીએ ત્યારે આપણે એને આ રીતે સતત મિક્સ કરવાનું છે અને એને હલાવતા રહેવાનું છે, જેથી કરીને દૂધ નીચે ચોંટી ન જાય, નહીંતર મીઠાઈનો ટેસ્ટ બગડી જશે. અને ફ્લેમને તમે મીડિયમ ટુ હાઈ રાખીને પહેલાં એક ઉભરો આપણે આવવા દઈશું. આ રીતે જ્યારે દૂધ ઉકળશે તો બાજુમાં તેની મલાઈ જામતી જશે, તો તેને પણ આપણે વચ્ચે વચ્ચે કાઢતા જવાનું છે. આ જે મલાઈ જામતી જાય અને આપણે તેને કાઢીને દૂધમાં મિક્સ કરતા જઈએ તેના લીધે જ આપણી જે બાસુંદી હોય છે ને તે એકદમ જ રબડી જેવી બને છે. વાર તહેવારોમાં જો ઘર પરિવાર માટે કાં તો પછી મહેમાનો માટે તમારે કંઈ બનાવવું હોય તો આ બેસ્ટ મીઠાઈ છે જે ઝટપટથી બની જાય છે. હવે આ બાસુંદી ઉકળી રહી છે તો આની ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. તો અહીંયા મેં કેસર લીધું છે થોડુંક. તો આની અંદર આ જે ગરમ દૂધ છે તે 2 ચમચી ઉમેરી દઈશું. એટલે કેસર એકદમ સરસ રીતે પલળી જાય અને એના બહુ જ સરસ ફ્લેવર અને કલર પણ આવે આપણી બાસુંદીમાં. તો બસ આને 2 થી 3 ચમચી દૂધ આમાં ઉમેરી અને એક તરફ રાખી દઈશું. હવે આજે આ બાસુંદીને આપણે કલાકો નથી ઉકાળવાની અને થોડા જ સમયમાં એ એકદમ જ ઘટ બાસુંદી તૈયાર થાય તેના માટે આપણે હજી એક તૈયારી કરવી પડશે. તો અહીંયા મેં આ લઈ લીધો છે મિલ્ક પાવડર. આ છે 6 થી 7 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર. અને જો તમને હું બતાવું તો આ રીતે જે પાઉચ આવે છે મિલ્ક પાવડરના, આવા 3 પાઉચ મેં લીધેલા છે. તો મેં તમને કીધેલું કે આપણે ઠંડુ દૂધ જે કાચું દૂધ છે એ રાખવાનું છે, તો એ આપણે આમાં મિક્સ કરીશું. આ મિલ્ક પાવડરથી આપણી બાસુંદી ઘટ તો થશે જ અને સાથે સાથે તેને માવા જેવું ટેક્સચર પણ મળશે. હવે આમાં આપણે 1 કપ દૂધ ઉમેરી દઈશું. મિલ્ક પાવડરમાં હંમેશા દૂધ ઠંડુ જ ઉમેરવું, જેથી કરીને તેમાં ગાંઠા ન રહે. અને આ મિશ્રણ છે એ એકદમ જ લમ્સ ફ્રી હોવું જોઈએ, કોઈ પણ આમાં ગાંઠા ન હોવા જોઈએ મિલ્ક પાવડરના. તો હવે આ મિક્સચર તૈયાર થઈ ગયું છે મિલ્ક અને મિલ્ક પાવડરનું. તો તેને આપણે આ ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને સ્લો જ રાખી છે અને આ થોડું થોડું મિક્સચર ઉમેરતા જઈને આ રીતે સતત હલાવતા જ રહેશું, જેથી કરીને તેના ગાંઠા ન પડે.
અને એ તરત જ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આની સાથે પલાળેલું જે કેસર છે તે પણ ઉમેરી દઈશું, કેમ કે જેમ દૂધ ઉકળશે તો તેમાં આ કેસરનો ફ્લેવર પણ એકદમ સરસ રીતે આવી જાય. હવે આપણે ભલે મિલ્ક પાવડરને દૂધમાં મિક્સ કરીને ઉમેર્યો છે, તેમ છતાં પણ તે નીચે ચોંટી શકે છે, એટલે આપણે હવે દૂધને 1 મિનિટ માટે પણ એમનેમ નથી છોડવાનું. એને કન્ટિન્યુઅસલી આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને સાઈડમાં આ રીતે જે પણ મલાઈ બનતી જાય તેને કાઢતું રહેવાનું છે. જુઓ, આ રીતે મલાઈદાર અને માવેદાર આ દૂધ બનતું જાય છે. તો લગભગ બીજી 7 મિનિટ થઈ ગઈ છે આને ઉકળતા. તો હવે આપણે ખાંડ ઉમેરી દઈએ. તો અહીંયા 1/4 કપ મેં ખાંડ ઉમેરી છે. હવે ખાંડને આ રીતે થોડુંક દૂધ ઉકળી જાય ને પછી જ ઉમેરવાની, જેથી કરીને પ્રોપર એનો અંદાજ આવે. નહીતર ઘણી વખત બાસુંદી વધારે પડતી ગળી બની જાય છે. હવે 8થી 10 કાજુ અને 8થી 10 પિસ્તા લીધા છે, તેને આ રીતે સ્લાઇસમાં કટ કર્યા છે. સાથે જ 8થી 10 બદામને પલાળીને રાખી દઈશું, પણ એને આપણે છેલ્લે ઉમેરીશું. કાજુ અને પિસ્તા થોડા સોફ્ટ થઈ જાય એટલે ઉકાળવામાં જ ઉમેર્યા છે. સાથે જ અડધી ચમચી ઇલાયચીનો પાવડર એકદમ સરસ ફ્લેવર માટે, અને સાથે જ જાયફળ પણ આમાં હું થોડુંક નાખીશ. જાયફળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે કોઈ પણ દૂધની આઈટમમાં. તો હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધી વસ્તુ નાખ્યા પછી હજી 5-1 મિનિટ આપણે આને ઉકાળશું, જેથી કરીને આ બધી જ વસ્તુનો સ્વાદ અને ફ્લેવર સરસ રીતે બાસુંદીમાં આવી જાય. તો આ બધી વસ્તુ નાખ્યા પછી લગભગ બીજી 2-3 મિનિટ થઈ ગઈ છે અને હું તમને ટેક્સચર બતાવું તો આ રીતે મલાઈદાર બની ગયું છે અને એ થોડું ઘટ પણ બની ગયું છે. તો આમ તો કોઈ પણ જમણવારમાં પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બાસુંદી માટેની, પણ આજે હું આને થોડીક વધારે મલાઈદાર બનાવી રહી છું. તો જો તમારે વધારે પડતી આ ઘટ બાસુંદી નથી જોતી તો અત્યારે જ ગેસને બંધ કરીને ગેસ પરથી તેને ઉતારી લેવી. હવે બદામ પલળી ગઈ છે એટલે તેની છાલ કાઢી કટ કરીને ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, કેમ કે આ જેમ જેમ ઠંડી થતી જશે ને તેમ તેમ વધારે ને વધારે ઘટ થતી જશે. કેમ કે દૂધ ઠંડુ થાય ને એટલે ઉપર મલાઈ જામતી જાય, એટલે તમે જ્યારે આને જોશો લગભગ 15-20 મિનિટ પછી, ત્યારે આમાં એકદમ સરસ મલાઈ આવી ગઈ હશે. તો આ એકદમ ઠંડુ થઈ ગયું છે, લગભગ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને તમે જુઓ, લાગે છે ને કે જાણે આ રબડી જ હોય, અને જોતાં તો એવું જ લાગે કે આપણે આમાં માવો તો ઉમેર્યો જ હશે. તો ખાતા ખાતા પેટ ભરાઈ જાય પણ મન નહીં, તેવી આ એકદમ જ મલાઈદાર બાસુંદી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે બનાવી લઈએ બસ મિનિટોમાં જ રસોઈયા મહારાજ બનાવતા હોય તેવું બટાકાનું શાક, જે મસાલિયામાં રહેલા મસાલાથી જ બની જશે. તો આમ તો હું તમને દરેક રેસીપીનું પરફેક્ટ માપ આપતી હોઉં છું ને તેમાંથી તે કેટલી વસ્તુ બને છે તે પણ જણાવતી હોઉં છું. તો આજની આ જે રેસીપી છે તેમાંથી આપણે 4 જણા માટે શાક તૈયાર કરવાના છીએ. તો આપણે એવી રીતે ગણતરી કરી શકાય કે 1 જણ માટે એક મોટું બટાકું લેવાનું છે. હવે અમુક બટાકા નાના છે એટલે મેં શું કર્યું છે કે 5 બટાકા લીધા છે, એટલે 1 એક્સ્ટ્રા. તો સૌથી પહેલાં આપણે બટાકાની છાલ કાઢી લઈશું, બટ આ જે વાટકામાં આપણે બટાકા સુધારવાના છે તેમાં પાણી પણ ઉમેરી દઈશું, જેથી કરીને જે બટાકા છે તે કાળા ન પડે. ઘણી વખત શું થાય છે કે બટાકાનું શાક જે આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવીએ છીએ તે એકદમ જ ફીક્કું બને છે, બધા મસાલા ગરમ મસાલો નાખ્યા છતાં પણ. તો આજે જે ટિપ્સ હું તમને કહીશ ને એ રીતે જો તમે બનાવશો તો શાક બિલકુલ પણ ફીક્કું નહીં લાગે. સૌથી પહેલી ટીપ એ છે કે પાણીમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું. હવે મીઠું નાખવાથી બટાકા છે તે બિલકુલ મોરા નહીં લાગે. હવે આ રીતે આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે આમાં બટાકા સમારી દઈશું. હવે બટાકાને કઈ સાઈઝના સમારવાના, તો નથી આપણે મોટા બનાવવાના, નથી એકદમ નાના સમારવાના. તો જ્યારે પણ કુકરમાં શાક બનાવતા હોઈએ ને તો ત્યારે આ રીતે મીડિયમ સાઇઝના બટાકા સમારવાના, જેથી કરીને તે એકદમ જ બફાઈ ન જાય. હવે આ રીતે બટાકા જ્યારે મીઠાવાળા પાણીમાં રહેશે તો તે મીઠાને શોષી લેશે, એટલે તે અંદરથી
મોરા બિલકુલ નહીં લાગે. તો હવે કુકરમાં વઘાર માટે તેલ મૂકી દઈએ. તો 2 થી 3 ચમચી કુકરમાં તેલ મૂકીશું. આજનું આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઝટપટ પણ તૈયાર થઈ જવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ નાખીશું અને રાઈને તતડવા દઈશું. રાઈ તતડી જાય એટલે તેમાં થોડુંક જીરું પણ ઉમેરી દઈશું. જીરુંને છેલ્લે જ નાખવાનું, નહીંતર તે કાળું પડી જાય. 1 તમાલપત્ર નાખ્યું છે અને આ તમાલપત્ર સિવાય બીજા કોઈ પણ ખડા મસાલા નથી નાખવાના. 1 લીલા મરચાંના કટકા કરીને ઉમેરી દીધા છે અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. મીઠો લીમડો તો જરૂરથી નાખજો, તેનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. હવે લગભગ 30 સેકન્ડ માટે મરચાંને અને લીમડાને સાતળી લઈશું અને પછી ઉમેરશું ટમેટાં. અને જે છે આપણી આજની બીજી ટીપ. જ્યારે આપણે બાફેલા બટાકાનું શાક બનાવીએ ને તો એનો જે રસો છે એ એકદમ જ ઘટ્ટ થાય છે. જ્યારે કુકરમાં જે શાક બનાવીએ તેનો રસો ઘટ નથી થતો અને પાણી અને બટાકા છૂટા રહે છે. તો આવો ઘટ રસો જોતો હોય તો ટમેટું ઉમેરશો તો તેના લીધે ખૂબ જ સરસ આનો રસો બનશે. હવે ચપટી મીઠું ઉમેર્યું છે આ ટમેટાના ભાગનું, જેથી કરીને ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય. તો બસ એકાદ મિનિટમાં જ આ રીતે ટમેટાં સોફ્ટ થઈ જશે. તો એમાં ચપટી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરીશું. હળદર અત્યારે એટલે ઉમેરવાની કેમ કે હળદર આ રીતે તેલમાં શેકાશે તો તેનો કાચો સ્વાદ જતો રહેશે. અને અત્યારે લાલ મરચું નથી ઉમેરવાનું, અને જો લાલ મરચું ઉમેરશો ને તો તે બળી જશે અને આપણું શાક લાલ ચટક થવાના બદલે કાળું થઈ જશે. અને સાથે જ બટાકાને પાણીમાંથી કાઢીને આપણે કુકરમાં ઉમેરી દઈશું. હવે સૌથી પહેલાં આપણે આમાં બીજા મસાલા કરી લઈએ. તો આમાં સૌથી પહેલાં 1.5 ચમચી ધાણા જીરું ઉમેરીશું. ધાણા જીરું ઉમેરવાથી પણ રસો એકદમ ઘટ બને છે. સાથે જ ઉમેરી દઈશું 1.5 ચમચી કશ્મીરી લાલ મરચું. કશ્મીરી લાલ મરચુંથી એકદમ જ સરસ કલર આવશે. અને આપણે થોડુંક મીઠું ઉમેરીશું. આપણે બટાકાને પણ મીઠાવાળા પાણીમાં પલાળેલા અને ટમેટામાં પણ મીઠું ઉમેરેલું, એટલે મીઠું ઉમેરતા તમારે થોડું ધ્યાન રાખવાનું. હવે બધા મસાલા સરસ રીતે બટાકાને કોટ કરી લીધા છે. હવે આવે છે ટીપ નંબર 3. તો અહીંયા આપણે 1 ચમચી ગોળનો પાવડર ઉમેરવાનો છે. જો ગોળનો પાવડર ન હોય તો તેના બદલે એક નાનો ટુકડો ગોળનો ઉમેરી દેજો. તો ગોળ એડ કરવાથી શાક બિલકુલ બી ગળ્યું નહીં બને અને જેમ બારે લગ્ન પ્રસંગમાં કેવું શાક મળે છે બસ એવો જ સ્વાદ તમને મળશે. હવે આવે છે ટીપ નંબર 4 અને તે છે કે આપણે આ રીતે ઢાંકણ ઢાંકી અને 1 થી 1.5 મિનિટ મસાલાને સરસ રીતે બટાકા ઉપર ચડવા દઈશું. અને તમે જોશો તો થોડુંક તેલ પણ છૂટું પડશે. હવે આવે છે ટીપ નંબર 5 કે શાકમાં કેટલું પાણી ઉમેરવું. જો શાક બનાવ્યા પછી આપણે આ શાકને તરત જ જમવામાં ઉપયોગ કરવાનો હોય ને તો 1/4થી લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી જોઈશે. પણ શાક બનાવ્યા પછી જો 2 થી 3 કલાક પછી જમવામાં ઉપયોગ લેવાનો હોય શાકનો તો પછી લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી આમાં જોઈ જશે. કેમ કે શાક જો વધારે ટાઈમ પડ્યું રહેશે તો બટાકા બધો રસો શોષી લેશે. હવે આજની મેઇન ટીપ નંબર 6 એ છે કે પાણીને આ રીતે તમારે સાઈડમાંથી નાખવાનું છે, બટાકા ઉપર નહીં. કેમ કે જે બટાકા ઉપર બધો મસાલો કોટ થયો છે તે નીકળી જશે. અને તમે જોયું કે આપણે શાકને ચમચાથી મિક્સ પણ નથી કરવાનું. તો અહીંયા મેં 3 વિસલ કરી હતી અને તમે જોઈ શકો છો કે આ શાક એકદમ જ સરસ બની ગયું છે. તો આમાં જે રસો છે એ જ્યારે 2-3 કલાક થશે તો આ રસો આટલો પણ નહીં રહે, આનાથી લગભગ અડધો થઈ ગયો હશે. અને જો તમને રસો વધારે લાગતો હોય, થોડું ગ્રેવી જેવું જોતું હોય તો 3-4 બટેટાના ફોડવાનો છુંદો કરી દેવો. તો તમારા ઘરે જમણવાર છે કે મહેમાન આવવાના હોય ને તો આ રીતે આ શાક અચૂકથી બનાવજો. બધા આની રેસીપી જરૂરથી પૂછશે. હવે આ શાક સાથે તો પરફેક્ટ કોમ્બિનેશન છે આ રૂ જેવી પોચી પૂરી. તો ચલો એ બનાવી લઈએ. તો ચલો હવે લોટ બાંધી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા હું લઈ લઈશ 2 કપ ઘઉંનો લોટ. તો આ જે રોટલીનો લોટ હોય છે તે જ લેવાનો છે.
ઘણી વખત આમાં ભાખરીનો કકરો લોટ પણ નાખતા હોય છે, પણ એ ન લેવો, આ જ લેવો જો તમારે એકદમ જ સોફ્ટ પૂરી અને એકદમ ફૂલેલી પૂરી જોતી હોય તો. હવે આવે છે 2 સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ કે જે ઉમેરવાથી આપણી પૂરી એકદમ જ સોફ્ટ તો બનશે, તૂટશે પણ નહીં, એટલે તેલ પણ નહીં પીવે. તો ચલો જોઈ લઈએ કે એ કઈ વસ્તુ છે. તો આ છે મેંદો. હા, મેંદો ઉમેરવાથી પૂરી એકદમ જ સરસ સફેદ પણ બને છે અને સોફ્ટ પણ બને છે. મેંદામાં ઇલાસ્ટિસિટી હોય છે, તેના લીધે પૂરી જ્યારે આપણે તળશું ને ત્યારે તૂટશે નહીં, ભાંગશે નહીં અને એના લીધે તેલ પણ નહીં ભરાય તેમાં. તો 2 કપ માટે આપણે 2 ચમચી મેંદો ઉમેરવાનો છે, વધારે નથી ઉમેરવાનો. હવે બીજું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ કયું છે? તે છે સૂજી. લગભગ આપણે સૂજી તો ઉમેરતા જ હોઈએ છીએ પૂરીમાં. તો તેના લીધે પૂરી લાંબા સમય સુધી ફૂલેલી પણ રહેશે, તરત જ તળ્યા પછી બેસી નહીં જાય. તો આપણે ફક્ત 1 ચમચી આમાં દળેલી ખાંડ ઉમેરવાની છે. તેનાથી 2 વસ્તુઓ થશે. એક તો કલર એકદમ જ સરસ થોડો ડાર્ક આવશે અને બીજી વસ્તુ કે પૂરી તળાયા પછી એ તરત જ બેસી નહીં જાય, એ લાંબા સમય સુધી ફૂલેલી જ રહેશે. અને હા, તમને એવું લાગતું હોય કે આમાં ખાંડ ઉમેરવાથી આપણી પૂરી થોડી ગળી બની જશે, તો એવું બિલકુલ જ નહીં થાય. ફક્ત 1 ચમચી જ ઉમેરી છે. જો તમે 1 કપમાંથી બનાવતા હોય તો અડધી ચમચી જ દળેલી ખાંડ ઉમેરવી. હવે આમાં એકદમ જ થોડું 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે આમાં આપણે મોણ માટે 2 ચમચી તેલ ઉમેરીશું. 1 કપ લોટ માટે તમારે 1 ચમચી મોણ ઉમેરવાનું છે. હવે જો, મોણ માપસર જ ઉમેરવું, વધારે પડતું મોણ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. આટલા મોણથી પણ પૂરી એકદમ જ સોફ્ટ થશે. હવે સૌથી પહેલા આપણે આ લોટ ને બધી વસ્તુઓ મિક્સ કરી લઈએ અને એક વખત જ્યારે આ બધી વસ્તુઓ મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં પાણી ઉમેરીશું. હવે વાર તહેવારો તો ચાલુ થઈ જ ગયા છે. આપણા ઘરે મહેમાનો પણ આવતા હોય છે અને એમ જ આપણે પણ ઘરમાં પૂરી તો બનાવતા જ હોઈએ છે. તો ત્યારે આ રીતે પૂરી એકવાર જરૂર ટ્રાય કરજો, એકદમ જ પરફેક્ટ બનશે. હવે આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈએ. હવે અહીંયા મેં જે કપથી આ લોટ લીધો છે તે જ કપથી હું પાણી આમાં નાખીશ, એટલે તમને પણ અંદાજ આવી જાય કે આમાં અંદાજે કેટલું પાણી જોઈશે. તો આનો લોટ કેવો હોવો જોઈએ? તો પરોઠાથી થોડોક ઢીલો લોટ રાખવાનો છે, પણ એટલો બી નહીં કે આપણે વણવામાં તેલ કે પછી અટામણની જરૂર પડે. તો આપણે એવો મીડિયમ સોફ્ટ ડો આનો તૈયાર કરવાનો છે. શાકની પણ જરૂર ન પડે તેવી એકદમ જ ટેસ્ટી ને મસાલેદાર પૂરીની રેસીપી બધી જ ટિપ્સ સાથે જરૂરથી જોજો. અને સાતમ માટેની એવી થાળી જેનું રાયતું તો આજ સુધી આવી રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય, અને બાજરીના વડા એવી ઇન્સ્ટન્ટ મીઠાઈ જે 10 મિનિટમાં તૈયાર થઈ જાય, અને થેપલા તો એવા કે બનાવ્યાના 2-3 દિવસ સુધી કોરા જ ન થાય. આવી ઘણી બધી રેસીપીઝ છે મારી ચેનલ પર, જરૂરથી ચેક કરજો. હવે આ લોટ તો બંધાઈ ગયો છે. આટલો લોટ બાંધવામાં લગભગ બધું પાણી વપરાય ગયું છે, ફક્ત 2 થી 3 ચમચી જ પાણી વધ્યું છે. હવે આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, અને તે છે લોટને બરાબર 2 થી 3 મિનિટ માટે સરસ રીતે મસળવાનો. આ સ્ટેપ જરૂરથી તમે ફોલો કરજો. આના લીધે જ આપણી પૂરી એકદમ જ પરફેક્ટ અને સોફ્ટ પણ બનશે. તો લોટને સરસ રીતે મસળી લીધો છે, અને જો તમે આ લોટ જુઓ કે પહેલાં કેવો હતો અને હવે કેવો સરસ સેટ થઈ ગયો છે. હવે અડધી ચમચી તેલ ઉપરથી નાખીને આ રીતે તેલને કોટ કરી દઈશું, જેથી લોટ કોરો ન થાય. અને આને આપણે ફક્ત 10 થી 15 મિનિટ જ રેસ્ટ આપવાનો છે. ઘણી વખત લોટ વધારે પડતો ઢીલો થઈ જાય છે અને કાં તો પછી તળતી વખતે પૂરીઓ તૂટી જાય છે અને તેમાં તેલ ભરાય છે. તો એ એટલે જ થાય છે કેમ કે આપણે લોટને વધારે પડતો રેસ્ટ આપીએ છીએ. એટલે જ જેવો લોટ તૈયાર થાય આપણે તરત જ તેમાંથી પૂરીઓ તૈયાર કરવાની છે. હવે એકદમ જ ઝડપથી ને ઓછા સમયમાં આપણે આના લુવા તૈયાર કરવા હોય તો આ રીતે લોટમાંથી આપણે રોલ બનાવી લઈશું, અને પછી
ચપ્પુની મદદથી આ રોલને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈશું. હવે પૂરીની સાઇઝ તમે નાની મોટી તમારી ચોઈસ મુજબ કરી શકો છો. હું અત્યારે આમાંથી મીડિયમ સાઇઝની પૂરીઓ તૈયાર કરવાની છું. અને હવે આમાંથી આપણે આ રીતના ગોયણા તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં એકસાથે બધા ગોયણા તૈયાર કરી લીધા છે. હવે આપણે એકદમ જ પરફેક્ટ લોટ બાંધ્યો છે એટલે ગોયણા પણ એકસાથે રાખવાથી તે નહીં ચોટે. આમાં તેલ કે કંઈ પણ ઉમેર્યા વગર પણ તે છૂટા જ રહેશે. હવે પૂરીને કિનારીએ વણવાની છે, વચ્ચે પ્રેશર નથી આપવાનું. આ જ તેની પરફેક્ટ રીત છે પૂરી વણવાની. હવે પૂરીને આપણે મીડિયમ વણવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. તો હું તમને બતાવું કે આની થિકનેસ મેં કેટલી રાખી છે. તમે જોઈ શકો છો કે બિલકુલ જાડી નથી, એટલે જ્યારે આપણે આને તળીશું અને જ્યારે આપણે આને ખાશું ને તો આપણને સોફ્ટનેસ લાગશે. બહુ જાડી પૂરી હોય ને તો પણ પૂરી સોફ્ટ નથી લાગતી. તો આ બધી જ નાની નાની ટિપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આપણે તેલના ઉપયોગ કર્યા વગર કે પછી કોરા લોટના ઉપયોગ કર્યા વગર બધી જ પૂરીઓ તૈયાર કરી લીધી છે અને આ રીતે આપણે છૂટી પાથરી દીધી છે. હવે પૂરી તળતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું તે જોઈ લઈએ. તો તેલ એકદમ જ ગરમ હોવું જોઈએ જ્યારે આપણે પૂરી તેમાં ઉમેરીએ. પ્લેટમાં જ્યારે પૂરી રાખી અને જે સાઈડ ઉપર હતી તો જ્યારે તેલમાં નાખીએ ત્યારે તે સાઈડ ઉપર જ હોવી જોઈએ, જેથી કરીને નીચેનો ભાગ જે સોફ્ટ હશે એટલે પૂરી તરત જ ફૂલાશે. આ રીતે જુઓ, મારે ઝારાની મદદની પણ જરૂર નથી પડી અને પૂરી જાતે જ ફૂલાઈ ગઈ છે. તો આપણે તેલનું ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું છે. તેલ કોઈ પણ ટાઈમે ઠંડુ ન થવું જોઈએ. જો ઠંડુ થઈ જશે તો પૂરી ફૂલાશે નહીં અને તેલ પણ પીશે. પૂરીને તેલમાં એડ કર્યા પછી હળવે હાથે ઝારાથી આવી રીતે પ્રેસ કરશું તો પણ તે ફૂલશે જ. તો જુઓ કેટલી સરસ આપણી આ એકદમ જ પરફેક્ટ પૂરી બની છે. આ તમે એમનેમ ચા સાથે પણ ખાશો ને તો પણ તમને એટલી જ ભાવશે. આ એટલી બધી સરસ બને છે. તો હવે પૂરી બનાવો તો આ રીતે જ જરૂર બનાવજો. તો જો તમે પણ ઈચ્છતા હો કે તમારી દરેક પૂરી આવી રીતે દડાની જેમ ફૂલેલી બને તો આજની આ બધી જ ટિપ્સ ફોલો કરીને દર વખતે આ જ રીતે પૂરી જરૂરથી ટ્રાય કરજો. તો હવે બનાવી લઈએ બટેટાવડા. અને ગુજરાતી બટેટાવડા તો બહુ જ ખાધા. હવે આ અલગ જાતના બટેટાવડા બનાવી લઈએ. તેના માટે મેં 8 થી 9 મીડિયમ સાઇઝના બટાકાને બાફવા મૂકી દીધેલા છે. હવે સૌથી પહેલી ટીપ એ જ છે કે બટાકા બાફ્યા પછી આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીએ એની પહેલા બટાકા એકદમ જ ઠંડા કરવાના છે આપણે. અને જો તમારી પાસે સમય ઓછો હોય તો આવી રીતે તમે ફ્રીઝરમાં 10 થી 15 મિનિટ માટે પણ બટાકાને મૂકી શકો છો. હવે આ બટાકાવડામાં એક સ્પેશિયલ પેસ્ટ તૈયાર કરવામાં આવે છે કે જેનાથી જ આ બટાકાવડાનો એકદમ જ સરસ ચટપટો ટેસ્ટ આવે છે. તેના માટે 4 થી 5 મોટા મરચાં લીધેલા છે. આ તીખા મરચાં છે કેમ કે આ બટાકાવડામાં તીખાશ મરચાંથી જ આવવાની છે. આપણે લાલ મરચું નથી ઉમેરવાનું. અને 2 મોટા કટકા આ રીતના આદુના ઉમેરશું. તો આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે. હવે આમાં એડ કરશું થોડી કોથમીર એટલે કે લીલા ધાણા. આને પણ મોટા કાપીને નાખી દઈશું. હવે એડ કરશું થોડા પુદીનાના પાન. હવે થોડાક જ નાખવાના છે, વધારે નહીં તો એનો ટેસ્ટ વધારે આવશે. ફુદીનો જરૂરથી નાખજો, આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે થોડા મીઠા લીમડાના પાંદડા નાખ્યા છે. તો આ પેસ્ટ બનાવવામાં જે વસ્તુ આપણે ઉમેરી છે તે બધી જ તમે નાખજો. હવે અહીંયા આ 2 એકદમ તીખા મરચાં પણ મેં ઉમેર્યા છે. કેમ કે મેં તમને જેમ કીધું તેમ આપણે આ પેસ્ટથી જ તીખાશ આવવાની છે. હવે આ બધી વસ્તુને સરખી રીતે પીસી લઈશું. આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું ને આ રીતે થોડી દરદરી રહેશે તો ચાલશે. હવે માવો તૈયાર કરી લઈએ કેમ કે બટાકા પણ ઠંડા થઈ ગયા છે. હવે તેને આપણે મેશ કરી લેશું આ રીતના. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એને આપણે ડાયરેક્ટ નથી નાખવાની. આ રીતે આપણે વઘાર કરીશું અને પછી જ નાખશું. તો 2 ચમચી મેં તેલ લીધું છે. એમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 2 ચમચી અડદની દાળ નાખી છે. વઘાર આવ્યા પછી આપણે આ અડદની દાળને અડધી મિનિટ માટે શેકાવા દઈશું. અને હવે આ જે પેસ્ટ તૈયાર કરી છે તે આમાં નાખી દઈશું. અને આને પણ આપણે 1 મિનિટ માટે સાતળવાની છે.
પેસ્ટ ઉમેર્યા પછી એકાદ મિનિટ માટે આ રીતના આપણે એને મિક્સ કરતા રહીશું. હવે આમાં થોડી હિંગ નાખી છે. જો તમે ખાતા હો, ટેસ્ટ ભાવતો હોય તો જરૂરથી નાખજો. બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આ બરાબર સંતળાઈ ગયું છે અને હવે જે આ બટાકાનો માવો છે તેમાં નાખી દઈશું. હવે બસ આમાં બીજા કોઈ જ મસાલા નથી ઉમેરવાના, ખાલી મીઠું નાખશું સ્વાદ અનુસાર અને ઉપરથી લીંબુ પણ ઉમેરી દઈશું. આ મુંબઈ સ્ટાઇલ વડામાં તો ખાંડ નથી ઉમેરાતી, પણ જો તમારે નાખવી હોય તો તમે આમાં ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ આમાં મેં ઉમેર્યો છે. અને આવી રીતે વઘાર ઉપરથી ઉમેરવાનો બીજો એ ફાયદો છે કે આપણું જે આ સ્ટફિંગ છે એ જરા પણ ચીકણું નહીં બને. નહીં તો ઘણી વખત આ રીતના કોઈ બી સ્ટફિંગ હોય એ ચીકાશવાળું બને છે. હવે થોડાક ધાણા ઉમેરશું અને બસ હળવા હાથે બધું મિક્સ કરી લેશું અને પછી આપણે આના ગોળા તૈયાર કરી લઈશું. અને જુઓ, તેલ પણ હાથમાં નથી લગાવ્યું તો પણ આ બિલકુલ બી હાથમાં નથી ચોંટ્યા. તો આ રીતના બધા ગોળા તૈયાર કરી લઈશું. તો આપણે જે બટાકા બાફ્યા એમાંથી આટલા જે બટાકાવડાના ગોળા તૈયાર થયા છે. હવે એકદમ જ પરફેક્ટ ખીરું બનાવી લઈએ અને તે પણ બધી ટિપ્સ સાથે. તો 2 કપ બેસનમાં ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું અને 1 ચપટી હળદર. હવે આ બેટર બનાવવા માટેની પહેલી ટીપ કે આ જે બેસન છે એ ચાળીને જ લેવાનો છે અને સૌથી પહેલાં આપણે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું કરીને આપણે આમાં પાણી ઉમેરશું. બેટરને આપણે પતલું નથી કરવાનું અને તમને જો બતાવું તો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને ચમચાને પાછળ આવી રીતે એ સરખી રીતે કોટ કરતું હોવું જોઈએ. એનો મતલબ છે કે આપણું બેટર એકદમ બરાબર છે. હવે પડને એકદમ સોફ્ટ બનાવવા ચપટી ખાવાનો સોડા ઉમેરશું, બેકિંગ સોડા ઉમેરશું અને એક્ટિવેટ કરવા 1 ચમચી પાણી નાખી દઈશું અને આ રીતના બેટરને એક જ દિશામાં 1 કે 2 મિનિટ માટે ફેટવાનું છે. હવે આને સરખી રીતે ફેટવાથી આમાં હવાના કણ ઉમેરાશે અને એટલે આપણું બેટર એકદમ જ લાઇટ બનશે અને બહારનું પડ એકદમ જ સોફ્ટ. તમે જોઈ શકો છો એકદમ ફૂલાઈ ગયું છે. હવે બટાકાના ગોળાને આમાં ઉમેરશું અને ચમચીની મદદથી આને ચારે તરફથી કોટ કરી લઈશું અને આ રીતના વધારાનું બેટર કાઢી નાખશું અને પછી આપણે એને તેલમાં એડ કરીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે અને બેટરને આમાં ઉમેરતા આ તરત જ ઉપર આવી જાય છે એટલે ફ્લેમને એકદમ ધીમી કરવાની છે અને બસ અડધા મિનિટ પછી આ રીતના આપણે બટાકા વડાને નિતારીને અંદર નાખવાના છે. તો આ રીતના ચમચીથી તમે નાખશો તો મમરી પણ નહીં પડે અને આ રીતના એકદમ જ ગોળ બધા બટાકા વડા સરસ તૈયાર થશે. હવે ધ્યાન રાખવાનું છે કે આપણે ફ્લેમને એકદમ હાઈ નથી રાખવાની, મીડિયમ ટુ લો ફ્લેમમાં જ આને તળવાના છે અને જ્યારે અડધી મિનિટ ઉપર થઈ જાય પછી જ આ રીતના ઝારાથી આપણે એને છૂટા પાડશું. એટલે શું થશે કે કદાચ એ જો એકબીજા સાથે ચોંટી ગયા હશે તો પણ છૂટા પડી જશે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને એકદમ સરસ રીતે ફ્રાય થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આને પલટાવતા જઈશું જેથી કરીને એ ચારે બાજુથી એકદમ જ સરસ રીતે તળાઈ જાય. તો જુઓ આપણા કેટલા સરસ આ બટાકા વડા તૈયાર થઈ ગયા છે. જો બન્યા છે ને એકદમ ગોળ મટોળ અને કોઈ પણ મમરી પણ નથી એમાં. હું તો કહું છું ભાઈ કે આ ચોમાસું પતે એની પહેલાં 4-5 વાર તો આ બટાકા વડા બનાવી જ નાખો. સાચું કહું છું, ખૂબ જ મજા પડશે. આજની આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો અને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આ કેવી લાગી. અને હા, તમારા સગાવાલા કે ફ્રેન્ડ્સમાં જેને બટાકા વડા ભાવતો હોય તેને આ જરૂરથી શેર કરજો. તો મળીએ કાલે બીજી નવી રેસીપી સાથે. આવજો અને જય શ્રી કૃષ્ણ.